ભક્તો જય સ્વામિનારાયણ। જો આપણે વડતાલના ઉત્સવની તૈયારી ચાલી રહી છે। વડતાલ મંદિરની સ્થાપનાનો દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય મહારાજના પ્રાગટ્યનો અમૃત મહોત્સવ અને જન્માષ્ટમી મહોત્સવ બધા હરિભક્તો આવી રહ્યા છે। તો આ વડતાલમાં તમે આવો ત્યારે કેવી રીતે તમને વડતાલની અંદર રઘુવીરવાડી આવું એના માટે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે। તમે હાઈવેથી આવો અને અહીંયા રાઈટ લેવાનું। આ વડતાલ મંદિરનું અહીંયા બોર્ડ છે, ભક્તિ પર્વનું પણ અહીંયા બોર્ડ છે, તમે જોવો છો આ ભક્તિ પર્વનું બોર્ડ છે અને આ વડતાલ મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર ગેટ છે। અહીંથી તમે અંદર આવશો તો તમને રઘુવીરવાડી તરફનો રસ્તો મળશે। આમ તો કોઈને અહીંયા પૂછશો તો પણ આઈડિયા આવશે રઘુવીરવાડી, રિક્ષાવાળાને કે કોઈ પણ વ્યક્તિને અહીંયા, પણ છતાંય આ વિડીયો તમને રઘુવીરવાડી સુધી લઈ જશે। તો આપણે અત્યારે ઉત્સવના ગણતરીના કલાકો બાકી છે અને આપણે અહીંયા વડતાલમાં ધામધૂમથી અત્યારે ઉત્સવની તૈયારી ચાલી રહી છે। તો બધા હરિભક્તો અચૂક પધારજો। આલાઓ જીવનમાં એક જ વખત આપણને મળે। વડતાલ મંદિરના 200 વર્ષના આપણે સાક્ષી બનીશું ઉત્સવના। આપણા સૌના ગુરુ આચાર્ય મહારાજજીના પ્રાગટ્યના 75 વર્ષના આપણે સાક્ષી બનીશું અને આપણને આશીર્વાદ દર્શનનો લાભ મળશે, જન્માષ્ટમીનો ઉત્સવનો લાભ મળશે। દેશ વિદેશથી બધા સંતો હરિભક્તો પધારી અને ઉત્સવમાં ધર્માચાર્યો, સામાજિક રાજકારણી આગેવાનો બધા આવી અને આપણા ઉત્સવને દીપાવશે। તો બધા હરિભક્તો આવજો। તો આપણે અંદર આવ્યા વડતાલની અંદર, અહીંયા તમે આ સર્કલ બીજું આવ્યું, આગળ આવો એટલે મંદિર તરફ જવાનો રસ્તાનો એરો મારેલો છે, તમે જોઈ શકો છો। મંદિર તરફ જવાનો રસ્તો ત્યાંથી ડાબી બાજુ લેવાનું, ત્યાંથી લેફ્ટ લેશો તો તમને આગળ આ રોડ ઉપર લાવશે। રસ્તો આગળ રઘુવીરવાડી તરફ લઈ જશે, મંદિર તરફ તો લઈ જશે અને રઘુવીરવાડી તરફ લઈ જશે। એટલે હવે આગળથી તમારે રાઈટ લેવાનું આવશે, એટલે બધા હરિભક્તો ધ્યાન રાખજો। તો આપણે અહીંયા રઘુવીરવાડી તરફ જવાના રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ। તો અહીંયા એક બીજું સર્કલ આવે છે, હા, એનાથી આપણે આગળ આમ મંદિર તરફ જવાય સીધું અને આ બાજુ આપણે જમણી બાજુ લેશો તો આપણે રઘુવીરવાડી તરફ જવાનો રસ્તો છે। એટલે તમારા સર્કલથી ખાસ યાદ રાખજો, આ જે સર્કલ છે ત્યાંથી રાઈટ લેવાનું છે, એટલે રઘુવીરવાડી અને આપણું અહીંયા ભક્તિ પર્વનું બેનર પણ રાઈટ સાઈડમાં લગાડેલું છે। તો રાઈટ લેશો એટલે આગળ ગોમતી જવાનો રસ્તો છે, ત્યાં જવાનું। એટલે ગોમતી જવાનો રસ્તો આગળ રાઈટમાં આવશે સર્કલથી। તો આ રસ્તા ઉપર તમે આવશો ધીમે ધીમે તો રઘુવીરવાડી તરફનો રસ્તો મળશે। તો બધાને ઇઝી પડે એટલા માટે આ ડાયરેક્શન તરીકે આ વિડીયો બનાવીએ છીએ અત્યારે। હવે હરિભક્તો બધાએ તમે કદાચ પ્લાન કર્યો હોય તો આવી જાઓ, ના પ્લાન કર્યો હોય તો પણ આવી જાઓ। આવો ઉત્સવ આપણા જીવનમાં એક જ વખત મળતો હોય છે। તો આગળ આ તમને રસ્તો રઘુવીરવાડી તરફ લઈ જશે। આ ગોમતીજી આવશે પહેલાં અને આ બાજુ આપણા યાત્રિક ભવનના ઉતારા છે, હરિકૃષ્ણ યાત્રિક ભવન, અને અહીંયા ગોમતીજી છે, અહીંયા બધી દુકાનો છે। તો હવે અહીંયાથી આગળ રાઈટ લેશો ગોમતીથી, કાણાથી આ ગોમતીજીથી રાઈટ લેવાનું છે, અહીંયા આઈસ્ક્રીમ પાર્લરથી। તો આ તમને રસ્તો રઘુવીરવાડી તરફ લઈ જશે, અંદર તમને આગળ લઈ જશે। ગોમતીજી આપણે છે, ગોમતીજીની સાથે સાથે ચાલીએ છીએ અને આગળ આ રસ્તો રઘુવીરવાડી તરફ જશે। અહીંયા અત્યારે બધા પથ્થરને બધું બાંધકામ માટેના પડેલા છે। અહીંથી હવે આગળ પાછું જમણી તરફ લેવાનું છે અને અહીંયા આપણે આ બોર્ડ મારેલું છે રઘુવીરવાડી લખેલું। તો આ રસ્તો આગળ રઘુવીરવાડી તરફ તમને લઈ જશે। વધારે ભક્તો ત્યાં બધા આવે જ છે, તમે જોઈ શકો છો। તો આ રસ્તો રઘુવીરવાડી તરફનો છે, ઉત્સવ સ્થળ તરફ। આપણો વડતાલ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ અને જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય તૈયારી ચાલી રહી છે। હરિભક્તો બધા આવવાનું ચાલુ થઈ ગયું છે, તો તમે પણ પધારો જલ્દી અને આ ઉત્સવમાં સહભાગી બનો, દર્શનનો લાભ લો અને જીવનને ધન્યભાગી। મહારાજ ઉત્સવ સમય કરાવતા મહારાજે કે કોઈ અંતકાળે પણ આ ઉત્સવ યાદ આવી જાય તો જીવનું કલ્યાણ થાય। તો આપણો આ ભક્તિ મહાપર્વ 24, 25 ને 26 અહીં રઘુવીરવાડી વડતાલ। તો અત્યારે રઘુવીરવાડીની અંદર આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ અને રઘુવીરવાડીના અત્યારે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે। આ સભા મંડપ છે જમણી બાજુ, આપણે સભા મંડપ તરફ જશું। અહીંથી હવે ઉત્સવ સ્થળની તૈયારી ચાલે છે। તો આ બધું સભા મંડપ છે, આ બાજુનું આગળનો તૈયારી છે। તો બધા અહીંયા આવી અને રઘુવીરવાડીમાં આચાર્ય નિવાસ સ્થાન છે, આ બાજુ
જય સ્વામિનારાયણ. આ બાજુ સભા મંડપનું તૈયારી બધી ચાલી રહી છે. તો અહીંયા રઘુવીરવાડીનું તમને ડાયરેક્શન આપેલું, તો બધા હરિભક્તો અચૂક બધા પધારો. પરમ દિવસથી ઉત્સવ ચાલુ થાય છે, થોડા કલાકો જ બાકી છે. તો બધાને જય સ્વામિનારાયણ. વહેલા પધારો અને ઉત્સવમાં ભાગીદારી બનો. જય સ્વામિનારાયણ.